મિત્રો કેમ છો? મજામાં છો ને? સૌને મારા દિલના રામ રામ. તેમજ આપનો દિવસ ખૂબ જ સુખમય અને નિરોગી તેમજ સ્વાસ્થ્યમય રહે એવી શુભેચ્છા સાથે આ વિડીયોમાં આપણે શાક વિશે હું જણાવું. તો આ જો મિત્રો, આ શાકને સારી રીતે ટ્રીટમેન્ટ કરી એટલે હવે પાછો પાંગરી અને સારી રીતે થઈ ગયો છે. આ શાકનો વૃક્ષ જુઓ તો તમે લાઈવમાં બધી રીતે જુઓ. આ રીતે આ શાકને અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી એટલે સારો બની ગયો છે. આને પણ જુઓ, એકદમ એક ઊભો જ છે સળંગ આ શાક. એટલે આ શાકને પણ અમે ટ્રીટમેન્ટ કરી અને સારી એવો માવજતથી એને પણ સારી માવજત કરી એટલે સારો થઈ ગયો છે હવે મિત્રો. અને આ શાક પણ જુઓ, ટ્રીટમેન્ટ પાંદડા લઈ લીધા છે એટલે આ શાક પણ સારી રીતે પોતાનો વૃદ્ધિ કાર્ય કરી રહ્યો છે, વૃદ્ધિ થઈ રહી છે આ શાકની પણ. આપ મિત્રો આ લાઈવ વિડીયોમાં જુઓ, આપણે ચારે બાજુથી બતાવીશ, ચારે બાજુથી, કેમ કે આપણે આખું દેખાય તો જ માહિતી મેળવી શકીએ. તો મિત્રો, આ શાક વિશેની માહિતી છે તે આપણે યોગ્ય લાગશે, ગમશે અને સારી રીતે આપ આ વિડીયો જોજો અને લાઈક, શેર તેમજ કોમેન્ટ કરજો. તો આ વિડીયોમાં આપણે આટલું જ બસ. હવે વધુ આવતા વિડીયોમાં નેક્સ્ટ મળીશું. જય જવાન, જય કિસાન.